નમસ્કાર મિત્રો, તમારા ચરણમાં મારો કોટે કોટે પ્રણામ છે. તમે આ વિડીયો પર ક્લિક કર્યું, દિલથી આભાર. ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે વાત કરીશું એવા 10 મહત્વપૂર્ણ નિયમોની જે દરેક એ માણસના જીવનમાં હોય છે જેણે ગરીબીમાંથી ઉઠીને અમીરીની દુનિયામાં પગ મૂક્યો છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે દરેક ભાગમાં છુપાયેલું છે એવું એક રહસ્ય જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે. મિત્રો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવા, લાઈક કરવા, એક નાની કોમેન્ટ કરજો પ્લીઝ. તો ચાલો શરૂઆત કરીએ. નિયમ 1, તમારી વિચારધારા મોટી બનાવો. જો તમે હજુ સુધી માનતા હો કે અમીરી ફક્ત નસીબદાર લોકોના ભાગમાં આવે છે, તો આ વિચાર આજે જ બદલી નાખો. કારણ કે અમીરીની શરૂઆત બેંક બેલેન્સની નથી થતી, તે થાય છે તમારા મગજથી. જ્યાં સુધી તમે નાની રીતે વિચારશો ત્યાં સુધી તમારી પાસે આવતા મોકા પણ નાના જ રહેશે. મોટા સપના જુઓ, એવું સપનું જે તમે ડરાવે, પણ એ જ ડરમાં તમારી અસલી તાકાત છુપાયેલી છે. દરેક અમીર માણસની એક સામાન્ય વાત હોય છે, તે લોકો સીમામાં વિચારતા નથી. જ્યાં લોકો કહે છે કે મારી નોકરી મળી જાય તો ચાલે, અમીર લોકો વિચારતા હોય છે હું મારી કંપની કેમ ન શરૂ કરું. તો હવે તમારે પણ પોતાને પૂછવાનું છે, શું હું મારી વિચારધારાને કારણે પાછળ છું? જો હા, તો હવે સમય આવી ગયો છે મોટું વિચારવાનો. યાદ રાખો, મોટી વિચારધારા એ શરૂઆત છે એ રસ્તાની જે તમને ત્યાં પહોંચાડશે જ્યાં આજે તમે ફક્ત કલ્પના કરો છો. નિયમ 2, સમય બગાડશો નહીં. સમય સૌથી કિંમતી સંપત્તિ છે. અમીર લોકો જાણે છે કે સમય જ સાચું ધન છે. પૈસાની ખોટ પૂરી થઈ શકે છે, પણ જે સમય ગયો તે ક્યારેય પાછો આવતો નથી. જો તમે દરરોજ સોશિયલ મીડિયામાં કલાકો બગાડી રહ્યા છો, તો સમજો કે તમે તમારી અમીરીનો દરવાજો પોતે જ બંધ કરી રહ્યા છો. દરેક કાર્યનો એક સમય હોય છે, અને જે માણસ એ સમયને ઓળખીને કામ કરે છે એ જ એક દિવસ કરોડોની સફળતા મેળવે છે. સમયની કદર કરો, આયોજન બનાવો, અને આજથી એક પણ કલાક મકસદ વિના ન જવા દો. નિયમ 3, બચત નહીં, રોકાણ શીખો. ફક્ત પૈસા બચાવીને અમીર બનાતો નથી. અસલ કલા એ છે પૈસાને યોગ્ય જગ્યાએ રોકવાનો. બચત સારું છે, પણ જો પૈસા ફક્ત બચત ખાતામાં રાખી દો તો એ ક્યારેય વધશે નહીં. અમીર લોકો પૈસાને કામ પર લગાડે છે, એ પૈસા માટે નથી કામ કરતા. શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અથવા તમારી જાતની સ્કિલમાં રોકાણ કરો. આ બધું જ આગળ વધારશે. શરૂઆત નાની હોય ચાલે, વિચાર મોટો હોવો જોઈએ. નિયમ 4, ફાલતુ ખર્ચા પર કાબૂ રાખો. ગરીબ માણસ દેખાવા પર ખર્ચે છે, અમીર માણસ રોકાણ પર. વોરેન બફેટ આજે પણ જૂના ઘરમાં છે. માર્ક ઝુકરબર્ગ સાદી ટી-શર્ટ પહેરે છે. કેમ? કારણ કે તેમને ખબર છે અસલ અમીરી લાઇફસ્ટાઇલમાં નહીં, બેલેન્સમાં હોય છે. દરેક ખર્ચ કરતાં પહેલાં પોતાને પૂછવું, શું આ જરૂરી છે? જો નહીં, તો એ પૈસા બચાવો કે રોકાણ કરો. નિયમ 5, પોતાના પર રોકાણ કરો. તમારો સૌથી મોટો એસેટ તમે જાતે છો. અમીર લોકો રોજ પોતાને સુધારવામાં લાગેલા રહે છે, નવી સ્કિલ શીખે છે, પુસ્તકો વાંચે છે, નવી માહિતી મેળવે છે. જો પૈસા નથી તો પણ ઇન્ટરનેટ તમારો હથિયાર છે. હજારો ફ્રી કોર્સ અને યુટ્યુબ પર જ્ઞાન ભરેલું છે. પ્રશ્ન ફક્ત એ છે કે શું તમે સાચે શીખવા તૈયાર છો? નિયમ 6, એકથી વધુ આવકના સ્ત્રોત બનાવો. આજની દુનિયામાં ફક્ત એક પગાર પર આધાર રાખવો જોખમી છે. અમીર લોકોની કમાણી ઘણા સ્ત્રોતથી આવે છે: બિઝનેસ, રિયલ એસ્ટેટ, સ્ટોક્સ, ઓનલાઈન ઇન્કમ વગેરે. જો તમે નોકરી કરો છો, સારું છે, પણ સાથે સાઇડ ઇન્કમ શરૂ કરો. નાની શરૂઆત કરો, પણ શરૂ કરો. નિયમ 7, ડરને હરાવો. અમીરીનો સૌથી મોટો શત્રુ છે ડર. લોકો શું કહે છે, જો ફેલ થઈ ગયા તો? પણ અમીર લોકો એ જ જગ્યાએ આગળ વધે છે જ્યાં બીજા અટકી જાય છે. ડર સામે હિંમતથી ઊભા રહો, તૈયારી કરો, અને વિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે અમીરી ડર પાર છે. નિયમ 8, સારા લોકો સાથે જોડાઓ. તમારા આસપાસના 5 લોકો તમારું ભવિષ્ય નક્કી કરે છે. જો તમારા મિત્રો ફક્ત મજા કરે છે અને પ્રગતિની વાત નથી કરતા, તો તમે પણ ધીમે ધીમે એ જ માર્ગે જશો. તમારા જીવનમાં એવા લોકો લાવો જે તમને આગળ વધતા પ્રેરિત કરે, માર્ગ બતાવે. નિયમ 9, હાર મારવાનો વિકલ્પ હટાવી દો. અમીરીનો માર્ગ ક્યારેય સરળ નથી, પણ જે લોકો ક્યારેય હાર નથી માનતા એ જ સફળ થાય છે. જો આજે પરિણામ નથી મળતું, તો પણ મહેનત ચાલુ રાખો, કારણ કે અસલી હાર ત્યારે છે જ્યારે તમે પ્રયત્ન કરવો છોડી દો છો. નિયમ 10, આપવાની ટેવ પાડો. ફક્ત લેવું અમીરી નથી, આપવું પણ એટલું જ મહત્વનું છે. અમીર લોકો સમાજને પાછું આપે છે, સમય, જ્ઞાન કે પૈસા રૂપે. જ્યારે તમે કોઈની મદદ કરો છો, ત્યારે બ્રહ્માંડ તમને વધારે આપવા તૈયાર છે. યાદ રાખો, ગિવ ઇઝ ધ સિક્રેટ ઓફ રિસીવિંગ. જેટલું આપશો એથી અનેક ગણું તમને પાછું મળશે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર લખજો.